શ્રી શિવ મહાપુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે 79 ભાગ સાંભળ્યા। આજે આપણે 80મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। તમે લોકો શીઘ્ર જ જઈને એમની પાસે પોતપોતાના અપરાધોની ક્ષમા માગો। એ વિધે એમને શાંત કરવાનો કેવળ આ જ સૌથી મોટો ઉપાય છે। હું સમજું છું કે આવું કરવાથી ભગવાન શંકરને સંતોષ થશે। મેં તમને આ સાચી વાત કહી છે। હે બ્રહ્મન, હું પણ તમારા બધાની સાથે શિવ નિવાસસ્થાન પર પણ ચાલીશ અને એમની પાસે ક્ષમા માગીશ। દેવતા વગેરે સહિત મને બ્રહ્માને આદેશ આપીને શ્રી હરિએ દેવગણોની સાથે કૈલાસ પર્વત પર જવાનો વિચાર કર્યો। ત્યાર પછી દેવતા, મુનિ અને પ્રજાપતિ વગેરે જેના સ્વરૂપ જ છે તે શ્રી હરિ એ બધાને સાથે લઈને પોતાના વૈકુંઠ ધામથી ભગવાન શિવના શુભ નિવાસ ગિરિશ્રેષ્ઠ કૈલાસ પર ગયા। કૈલાસ ભગવાનને સદાયે અત્યંત પ્રિય છે। મનુષ્યોથી ભિન્ન કિન્નર, અપ્સરાઓ અને યોગ સિદ્ધ મહાત્મા પુરુષ એમને સારી પેઠે સેવે છે અને આ પર્વત બહુ જ ઊંચો છે। એની પાસે રુદ્રદેવના મિત્ર કુબેરની અલકા નામક મહાદિવ્ય અને રમણીય પુરી છે જેને બધા જ દેવતાઓએ જોઈ છે। એ પુરીની પાસે જ સૌગંધિક વન પણ દેવતાઓની દ્રષ્ટિમાં આવ્યું છે। જે વન સર્વ પ્રકારના વૃક્ષોથી ભર્યું અને દિવ્ય હતું। એની અંદર સર્વત્ર સુગંધ ફેલાવનાર સૌગંધિક કમળ વિકસેલા હતા। એના બહારના ભાગમાં નંદા અને અલકનંદા એ બે અત્યંત પાવન દિવ્ય સરિતાઓ વહે છે જેના દર્શન માત્રથી પ્રાણીઓના પાપ હરાઈ જાય છે। યક્ષરાજ કુબેરની અલકાપુરી અને સૌગંધિક વનને પાછળ છોડીને આગળ વધતા દેવતાઓએ થોડે જ દૂર શંકરજીના વટવૃક્ષને જોયું। એની ચોતરફ અવિચલ છાયા ફેલાઈ હતી। વૃક્ષ 100 યોજન ઊંચું હતું અને એની શાખાઓ 75 યોજન સુધી ફેલાયેલી હતી। એના પર કોઈ પણ પ્રકારનો માળો ન હતો અને ગ્રીષ્મનો તાપ તો એનાથી સદાય દૂર જ રહેતો। બહુ પુણ્ય આત્મા પુરુષોને જ એના દર્શન થઈ શકે છે। તે પરમ રમણીય અને અત્યંત પાવન છે। એ દિવ્ય વૃક્ષ ભગવાન શંભુનું યોગ સ્થળ છે। યોગીઓ દ્વારા સેવ્ય અને પરમ ઉત્તમ છે। મુમુક્ષુઓનું આશ્રયભૂત અને એ મહાયોગમય વટવૃક્ષની નીચે વિષ્ણુ વગેરે સર્વ દેવતાઓએ ભગવાન શંકરને વિરાજમાન દીઠા। મારા પુત્ર મહાસિદ્ધ સનકાદિ જે સદા શિવ ભક્તિમાં તત્પર રહેનારા અને શાંત છે, બહુ જ પ્રસન્નતાની સાથે એમની સેવામાં બેઠા હતા। ભગવાન શિવનો શ્રી વિગ્રહ શરીર પરમ શાંત દેખાતો હતો।
એમના સખા કુબેર, જે ગૃહકો અને રાક્ષસોના સ્વામી છે, પોતાના સેવગણો તથા કુટુંબીજનો સાથે સદા વિશેષ રૂપે એમની સેવા કર્યા કરે છે. એ પરમેશ્વર શિવ એ સમયે તપસ્વી જનોના પરમ પ્રિય લાગે છે એવું સુંદર રૂપ ધારણ કરીને બેઠા હતા. ભસ્મ વગેરેથી એના અંગો ખૂબ શોભી રહ્યા હતા. ભગવાન શિવ એમના વત્સલ્ય સ્વભાવને કારણે સમગ્ર સંસારના સુહૃદ છે. હે નારદ, એ દિવસે એ એક કુશાસન પર બેઠા હતા અને બધા સંતો સાંભળે તેમ તમે પ્રશ્ન કર્યો ત્યારે તમને ઉત્તમ જ્ઞાનનો ઉપદેશ આપી રહ્યા હતા. એ ડાબો પગ પોતાની જમણી જાંઘ પર અને ડાબો હાથ ડાબા ઘૂંટણ પર રાખીને કાંડામાં રુદ્રાક્ષની માળા રાખીને સુંદર તર્ક મુદ્રાથી વિરાજમાન હતા. આ રૂપમાં ભગવાન શિવનું દર્શન કરીને એ સમયે વિષ્ણુ વગેરે બધા દેવતાઓએ બંને હાથ જોડીને માથું નમાવીને તરત જ એમના ચરણોમાં પ્રણામ કર્યા. મારી સાથે ભગવાન વિષ્ણુને આવેલા જોઈએ. સત્ય પુરુષોના આશ્રયદાતા ભગવાન રુદ્ર ઊભા થઈ ગયા અને એમણે મસ્તક નમાવીને એમને પ્રણામ કર્યા. પછી વિષ્ણુ વગેરે સર્વ દેવતાઓએ જ્યારે શિવને પ્રણામ કરી લીધા પછી ત્યારે એમણે મને નમસ્કાર કર્યા. બરાબર એવી જ રીતે જેવી રીતે જેમ લોકોને ઉત્તમ ગતિ પ્રદાન કરનારા ભગવાન વિષ્ણુ પ્રજાપતિ કશ્યપને પ્રણામ કરે છે. ત્યાર પછી દેવતાઓ, સિદ્ધો, ગણાધીશો અને મહર્ષિઓ દ્વારા નમસ્કૃત થયા અને સ્વયં પણ શ્રી વિષ્ણુને અને મને નમસ્કાર કરનારા ભગવાન શિવ સાથે શ્રી હરિએ આદરપૂર્વક વાર્તાલાપનો પ્રારંભ કર્યો. દેવતાઓએ ભગવાન શિવની અત્યંત વિનયની સાથે સ્તુતિ કરતા કરતા અંતમાં કહ્યું, આપ પર ઉત્કૃષ્ટ પરમેશ્વર પરાત્પર તથા પરાત્પર છો. આપ સર્વવ્યાપી વિશ્વમૂર્તિ મહેશ્વરને નમસ્કાર હો. આપ વિષ્ણુ કલત્ર, વિષ્ણુ ક્ષેત્ર, ભાનુ, ભૈરવ, શરણાગત વત્સલ, ત્રંબ્યક તથા વિહરણશીલ છો. આપ મૃત્યુંજય છો. શોક પણ આપનું જ રૂપ છે. આ ત્રિગુણ અને ગુણાત્મા છો. ચંદ્રમા, સૂર્ય અને અગ્નિ આપના નેત્ર છે. આપ સર્વના કારણ તથા ધર્મ મર્યાદા સ્વરૂપ છો. આપને નમસ્કાર હો. આપે સ્વયં પોતાના તેજથી સંપૂર્ણ જગતને વ્યાપ્ત કરી રાખ્યું છે. આપ નિર્વિકાર પ્રકાશપૂર્ણ ચિદાનંદ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા છો. હે મહેશ્વર, બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર અને ચંદ્ર આદિ સમસ્ત દેવતા તથા મુનિ આપથી જ ઉત્પન્ન થયા છે. કેમ કે આપ પોતાના શરીરને 8 ભાગોમાં વિભક્ત કરીને સમસ્ત સંસારનું પોષણ કરો છો. એટલા માટે અષ્ટમૂર્તિ તરીકે આપનું સંબોધન થાય છે. એ આપની ઓળખ છે. આપ સર્વના આદિ કારણ કરુણામય ઈશ્વર છો. તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો 80મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 81મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી
એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.